27 જુલાઈ હેડ એન્ડ નેક કેન્સર ડે. ગળા અને મોં આ બધાના જે કેન્સર થઈ રહ્યા છે ન થાય એના માટે પ્રયત્ન માટેની નાનકડી એવી 1-2 ટિપ્સ આપી દઉં. આજે પ્રોગ્રામ થઈ શકે એમ નથી. પેલિએટિવ કેન્સર કેર હોસ્પિટલના ઘણા બધા કામ ચાલુ છે. ડોનેશન માટે કંપનીઓને મળવાનું થતું હોય, કોઈ સિમેન્ટવાળો ને લોખંડવાળા અને બધાને સતત હું પ્રયત્ન કરું છું. તમારા ધ્યાનમાં પણ કોઈ હોય તો કહેજો. પણ આજે આ હેડ એન્ડ નેક કેન્સર ડે છે એટલે કેન્સરની વાત કરીએ. ગળું નથી ખુલતું, મોઢું નથી ખુલતું, સનાતન ધર્મ સાથે જો સંકળાયેલા હોય તો આ રીતે આ શંખરીઓ વગાડો. આ મીઠું છે, સોલ્ટ. આ સોડા છે. હુંફાળા પાણીની અંદર જેટલી વખત જમો છો એટલી વખત કોગળા કરો, એના સતત કોગળા કરો. હનુમાનજીની જેમ મોઢું કરો. એર સર્ક્યુલેશન કરો, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. અંદરથી હવા ફેરવજો. ઘરમાં કોઈ નથી, આજુબાજુ કોઈ નથી, મજા આવે એમ છે, ગાડીમાં એકલા છે, બૂમો પાડો, બહુ મોટેથી બૂમો પાડો, બિંદાસ બૂમો પાડો, ખૂબ મજા આવશે. આ બધું ખાવ છો એ અને જેને કેન્સર થઈ ગયેલું છે એક વખત, એના બધાએ કરવાનું છે અને સતત કરવાનું છે. દિવસમાં 10 વખત કરવાનું છે. સવારના બિલ્લી, તુલસી, લીમડો આ બધાના પાન ગાય બકરાની જેમ ખાઓ. હું ખાઉં છું. સલાહ નથી દેતો, પણ જો મજા આવે તો ખાઓ, ભાવે તો ખાઓ, પણ આટલું તો કરો છો. રાજકોટમાં ઘણી બધી એવી કંપનીઓ છે. અચ્છા, એક ગઈકાલનો નાનકડો કિસ્સો કહી દો. મારા મિત્ર છે દિનેશભાઈ હપાણી, એમના પિતાશ્રી અને કીચ કંપનીના ઓનર. થોડોક નાનો એવો સત્સંગ એમની સાથે થયો ત્યારે મને ખબર પડી કે કીચ કંપનીમાં તમારે જોબ કરવી હોય તો પાન નહીં, ફાકી નહીં, સિગારેટ નહીં, માવો નહીં. વાહ! આવી 14 કંપની છે રાજકોટમાં. આવી બેંક પણ છે રાજકોટમાં કે જેમાં એમ્પ્લોય માટે નો ટોબેકો ઝોન છે. આપણી સંસ્થા પણ નો ટોબેકોના MOU કરે જ છે. તો ઓનર્સને બધાને, ઉદ્યોગપતિને પણ હું કહું છું કે તમે કરો, હિંમત કરો, થશે. ઘણાને બીક લાગે છે, એન્જિનિયર જતા રહેશે ને માણસો જતા રહેશે ને, કાંઈ નહીં થાય. કોઈ જતા નહીં રહે. બધાને ભરણ પોષણ એમના ઘરનું કરવું જ છે. થોડીક તકલીફ થશે, કદાચ 100માંથી 1-2 માણસો જતા રહીએ તો એ તો બીજા આવી જશે, પણ એમના ભલા માટે છે. તમારા પ્રોડક્શનની વેલ્યુએશન વધી જશે, પ્રોડક્ટિવિટી વધી જશે અને છેવટે એ રજા લેશે, માંદા પડશે તો એ પણ તમને જ નુકસાની છે. એટલે આ થઈ માલિકની વાત. અગાઉ કરી એ જેને ફાંકી મૂકવી છે એના માટેની વાત. મૂકી દો. તમે રિસ્ક ઝોનમાં છો. જો તમને થૂક નથી આવતું, મોઢું કોરું થઈ જાય છે, સુકાઈ જાય છે, વારંવાર ખાવાનું મન થાય છે, ચાંદુ પડી ગયું છે પણ ચાંદુ મટતું નથી, વિટામિનની ગોળીઓ લીધી છતાં કંઈ ફેર પડતો નથી, તો તમે રિસ્ક ઝોનમાં છો. કેન્સર થશે એવું નથી કહેતો, પણ આમંત્રણ ન આપીએ તો સારું. મજા આવે તો ફેમિલીનો એકાદ વાર વિચાર કરવો કે હજી બાળકો ભણે છે, ઉંમર નાની છે, આ એપેન્ડિક્સ નથી, કેન્સર છે કે એક વખત ગુમડું થયું ને કાઢી નાખ્યું, દુખાવો થયો પથરીનો અને મટી ગયું. કેન્સરની ટ્રીટમેન્ટ બહુ જ લેન્ધી છે. માનસિક, શારીરિક અને આર્થિક રીતે તમે અને તમારો પરિવાર બધા થાકી જશો. એટલે પ્રયત્ન કરીએ
કે આ તમાકુને દરેક જગ્યાએથી નિષેધ કરીએ. તમારા મોઢામાંથી તો ઠીક, કંપનીમાં, ઓફિસીસમાં. ચાલુ સ્કૂટરે મારી પાછળ આગળ નીકળતી વ્યક્તિને મેં રાજકોટમાં જોયેલી છે કે આપણા જ ઉપર એના છાંટા ઉડ્યા હોય. જરાય શરમ નહીં, જરાય સંકોચ નહીં. પણ પ્રયત્ન કરો. રાજકોટ નહીં, આપણે આપણા આખા દેશને તંબાકુ મુક્ત કરવો છે, કેન્સર મુક્ત કરવો છે. આજે માત્ર હેડ એન્ડ નેક કેન્સર ડે છે એટલે આટલી જ વાત કરી. ફરીથી પાછું બીજી વખત મળશું. ચલો, હવે ડોનેશન ગોતવા જવાનું છે, થોડુંક કર્મ કરવાનું છે, મારું ઘર પણ મારે ચલાવવાનું છે, એટલે ઓફિશિયલ વર્ક પણ 1-2 કલાક કરી લઉં. થેન્ક યુ.